Look at page number 28, paragraph 2. Now, the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. હવે મહિલા મંગળ દળે જંગલોની સંભાળ રાખવા માટે ગામડાની સ્ત્રીઓના જૂથને ફરજ સોંપી છે. ધ રિસ્પોન્સિબિલિટી એટલે કે જવાબદારી ઇઝ શેર્ડ અમોંગ 15 વુમન ઇન રોટેશન. રોટેશન એટલે કે વારાફરતી. આ જવાબદારી 15 સ્ત્રીઓમાં વારાફરતી લેવામાં આવે છે. Thus, the duty for each woman comes after 15 days. આ રીતે દરેક સ્ત્રીએ દર 15 દિવસે એકવાર ફરજ બજાવવાની આવે છે. As one woman said, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. જે રીતે એક સ્ત્રી કહે છે તેમ આ દિવસોમાં અમે અમારું કામ છોડી દઈએ છીએ અને પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ જંગલનું રક્ષણ કરીએ છીએ કારણ કે ઓક ટ્રીઝ એ અમારા બાળકો જેવા છે. ઓક વૃક્ષો એ એમના બાળકો જેવા છે એમ એ સ્ત્રી કહે છે. Once, when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the woman took away the goats and fined the shepherd 200 rupees. માઇગ્રન્ટ એટલે સ્થળાંતરણ કરવું, શેપર્ડ ભરવાડ, અલો પરમિશન આપી, પરવાનગી આપી. એક વખત એક સ્થળાંતરિત ભરવાડે તેની બકરીઓને ક્રેઝ એટલે કે ચરવું સુરક્ષિત વન વિસ્તારમાં ચરવા જવા દીધી તો ત્યાંની સ્ત્રીઓએ તે બકરીઓને ટૂંકવે જંગલમાંથી હટાવી દીધી અને ભરવાડને 200 રૂપિયાનો દંડ કર્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firewood. એ જ ગામના લોકો પણ જો બળતણ માટે વૃક્ષો કાપે તો તેમને પણ 100 રૂપિયાનો દંડ ચૂકવવો પડતો. Thanks to nature and thanks to the strength of women, the mixed natural oak forests are now recovering in all parts of Gadwar. કુદરતનો આભાર અને સ્ત્રી શક્તિનો પણ આભાર કે જે ગઢવાલના બધા જ વિસ્તારોમાં મિશ્ર કુદરતી ઓકની જંગલોની હવે પુનઃ પ્રાપ્તિ થાય છે. રિકવરિંગ પુનઃપ્રાપ્તિ. બટ ધ વુમન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ સ્ત્રીઓએ હજી વિજિલન્ટ જાગૃત થવું પડશે. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. 1980માં ઉદાહરણ તરીકે વૃક્ષોની રોપણીમાં વન વિભાગને મદદ કરવા માટે મહિલા મંગળ દળ એટલે કે MMD તૈયાર થયું. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. તેમણે 15,000 ખાડા ખોદ્યા પણ તેમને ખબર પડી કે વિભાગ માત્ર પોપ્લરના વૃક્ષોની રોપણીમાં જ રસ ધરાવતું હતું. The woman refused એટલે કે ઇનકાર કરવો, ના પાડવી. To allow the planting of the poplar, which is a foreign commercial tree. સ્ત્રીઓએ પરદેશના વેપારિક વૃક્ષ પોપ્લરને રોપવાનો ઇનકાર કરી દીધો. Instead, they forced the forest department to plant different kinds of indigenous wooded trees that would benefit them directly. અને તેના બદલે વિવિધ પ્રકારના તળપદા ઘાસચારા ધરાવતાવાળા વૃક્ષો વાવવા માટે વન વિભાગને ફરજ પાડી જેનાથી તેમને સીધો જ બેનિફિટ
લાભ થાય. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. આમ ઉત્તર પ્રદેશના ઘણા ભાગોના પર્વતીય વિસ્તારોમાં કુદરતી જંગલોનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે કે પુનઃસર્જન થઈ રહ્યું છે કે જે in addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of woods and soil erosion and have ensured a permanent water supply. સ્થાનિક ખેતી અને પશુપાલન ખેતીને લોકલ એગ્રીકલ્ચર એનિમલ હસબન્ડરી સ્થાનિક ખેતી અને પશુપાલન ખેતીને મદદ કરવા માટે ઉપરાંત રિજનરેટેડ પુનર્જીવિત કરવા માટે કરાયેલા જંગલોએ પૂર અને જમીનના ધોવાણની તીવ્રતા સોઇલ ઇરોઝન ધોવાણ થવું જમીનનું તીવ્રતા ઘટાડી છે. એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમાનન્ટ વોટર સપ્લાય અને કાયમી પાણી પુરવઠાને નિશ્ચિત બનાવ્યો છે. The practice of community protection of forest has spread to many neighboring villages. જંગલોનું સમાજ દ્વારા રક્ષણ કરવાની પ્રેક્ટિસ ઘણા પડોશી ગામડામાં પ્રસરે છે. સ્પ્રેડ પ્રસરવું કે ફેલાવવું. ઇનફેક્ટ હકીકતમાં this is probably the only effective way to tackle this terribly urgent national task. હકીકતમાં આ ખૂબ જ તાકીદના રાષ્ટ્રના કામને પાર પાડવાનો સંભવત આ એક જ અસરકારક ઇફેક્ટિવ રસ્તો છે. So students, you have to write these 3 question answers in your assignment notebook and you have to write 2 short notes. First, Chipko movement and second, efforts of Mahila Mangal Dal to save forest. You have to write these 2 short notes in your notebook and you have to prepare it, and these 3 question answer you have to write in your assignment notebook.